ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? જો એકના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને આપણે પહોંચી ગયા છીએ સવારની અંદર વાળીએ. કામમાં તો કાંઈ છે નહીં, કારણ કે આટો ફેરો કરવા તો આવવું જ પડે વાળીએ આપણે. અને આપણે આવ્યા છીએ અત્યારે બગીચાની અંદર પણ આટો મારવા માટે, કારણ કે ત્યાં શું છે કે થોડી ઘણી કેરી આપણે છે તો કોઈ લઈ આવ્યું કે નથી એવું ચક્કર મારવા આવ્યા માટે ગયા. પપ્પા તો હમણાં થોડાક મોડા આવશે, કારણ કે અહીંયા કંઈ કામકાજમાં એવું બધું કાંઈ છે નહીં. આપણે વાડીએ પહોંચી ગયા છીએ સવારની અંદર. આ બગીચાની અંદર આપણે ચક્કર મારવા પણ આવી ગયા. અમારા થેસર આવી ગયું છે. અહીંથી એક સાઈડ ભૂકો નીકળે છે ને એક સાઈડ અમારા મગ નીકળે છે. અમારે બધો ડૂટો વધારાનો. જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર નવરા રાખી શુભેચ્છા આપીએ છીએ. અને આજે છે ભીમ અગિયારસ, તો બધાને ભીમ અગિયારસની શુભકામના. કોઈ એકાદશી કરતું હોય છે, કોઈ અગિયારસ કરતું હોય છે, તો બધાને શુભકામના. આજે તો બધા જો કોઈ રમવાવાળા રમવા વયા જાય, અને કોઈ આટો દેવા ગયા હોય અગિયારસ કરવા એ વયા આવતા રહે અગિયારસ કરી કરીને. કેમ કે હમણાં છોકરાઓને સ્કૂલો પણ ખુલી જાય છે, એવું બધું કામકાજ છે. બધા હવન કામે લાગી ગયા. આપણે ઓલમોસ્ટ બધું કામ પડ્યું જ છે હજી તો અત્યારે ત્યાં થોડોક વ્લોગ લઈ લઈએ, પછી આપણે કામની શરૂઆત કરીએ. કપડાં, વાસણ ને કચરાને પોતાને બધું. મમ્મી અત્યારે છે ને વર્ગી ગયા છે રોટલા કરવા, કેમ કે તુરિયાનું શાક બનાવવું છે ને, તો રોટલા બનાવીને લઈએ સવારમાં તો સરસ મજાની ચોરવાની પણ મજા આવે. અને ચૂલા ઉપર એકદમ મસ્ત દેશી રોટલા મસ્ત થાય, સ્વાદિષ્ટ મીઠા ને સરસ મજાના. તો અત્યારે મેં એ બનાવવા મીના છે. ચાલો એનો પણ વ્યૂ અત્યારથી લઈ જાય, પછી વગે બધે થઈ જાય છે. જય શ્રી કૃષ્ણ. જા બાજરા રોટલા કલે જ બપોરે તુરિયાનું શાક કરું, ચોરીને ખાવાની મજા આવે. ઉના સોરાય નહીં. હમણાં અમારે આવું જ કામકાજ ચાલે છે. એક દી ને બે દી તુરિયા ઘરના થવા માંડ્યા છે ને, મીઠા મસ્ત મજાના. તો રોજ આવું શાક કરીએ ને રોટલા વહેલા કરી લઈએ, એટલે ચોરવાની એકદમ મજા આવે. તો મમ્મી જો બનાવવા માંડ્યા છે રોટલા. ચાલો જ આપણે વાડીએથી પણ બધું કામ ફિનિશ કરીને આવી ગયા છીએ. ઘરે આવતા વખતે આપણે જોયું છે ને, તો જો મમ્મી પપ્પા બેને શાક સુધારે છે. અને આને તો જો આરામ છે, જો ખુડી છે બેઠી બેઠી હમું જોવે છે કેમ શાક સુધારે ને. ચેકિંગનું કામ ચાલુ છે. જો ચેકિંગ કરો, હકાય ઉપર શાક સુધારજો. ઓલો બહુ ના આવે એટલે સડી જાય, નકર સડશે નહીં શાક. પૈસા થઈ ગયા છે ત્યાં લોડ રાખો, ત્યાં ઉતારો પડે નકર તો થઈ જાય. કીધું સાવ તો ચાલો જો એ શાક સુધારે સરસ મેં. તો રોટલા સવારમાં બની ગઈ, તમે બધા જોયું જ છે. હવે તુરિયા પણ સુધારા માંડ્યા છે. ખબર નહીં પડે. હા ચાલો બપોરા કરવા બે ગયા છે. બધા ચોરીને આવી તો ખાય છે. પપ્પાએ ચોરવા માંડ્યા છે. પપ્પા તમને પૂગી જાય રાજકોટ. આપણે હાતલપુરમાં રહેવું ને તા. ચાલો 3:30 જેવો ટાઈમ થયો છે. અને હવે મંદિર કાલે લઈ આવ્યા હતા, એ હવે મુહૂર્ત આવી ગયું છે. ઉપર ટાંગી દઈએ સરસ મજાનું. એક ખીલી ખોળેલી છે, એક ખીલી હમણાં ખોળશે. મેં સરસ મજાનો દાબો નાખી દીધો મેંગોનો. બગડેલ મેંગો કાઢી નાખી છે. એનો મંદિર જો કેવું છે ને કોમેન્ટ કરજો. મસ્ત મજાનો લઈ આવ્યા હતા. તો ચાલો આપણે છે ને ચેવડો બનાવવાનો છે. હવે તો આ બધી તૈયારી કરવા માંડે છે ચેવડાની. મંદિર હાટું તો એ હરિયો ગોતે છે ને કાંઈક ને કાંઈક. અમે પાથરીને બેહી રહી ચેવડો બનાવી લઈએ. ચેવડો ને સેવડો કેમ મમ્મી? હા બનાવી નાખીએ.
ચૂલે બનાવવાનો છે, ગેસે બનાવવું પણ ત્યાં ગરમી થાય એમ થાય મજા આવે થોડોક પવન આવે. ચપ્પલ પહેરીએ ધગે છે હજી તો ધાબુ બહુ હજી. ભૂંગળી તો ક્યાં ઘર થોડી તો હાલ આપણે તૈયારી કરી લઈને બનાવવા માંડ્યા. થોડો બનાવે મારા બા સેવ કરે છે સેવ લોટ બાંધી લીધો છે. હવે સેવ બનાવી હવે ફરિયા પહેલા તો સેવડો બનાવવો છે, ભાગમાં લઈ જવો છે ને કંઈક અમે રાખશું ધીરે અને ફરિયા પહેલા ભાગમાં પડી જવું. આને મેકઅપ કરી દે, તગારાને મેકઅપ કરી દીધો. જા તાપ ન લાગે ને એટલે. દાદા પણ આવી ગયા વાડીએથી કમ્પ્લીટ થઈને નાહી ધોઈને ફ્રેશ થઈને. શું લે આ લઈ આવો એની ઘરે આપણી કેમ તો ચાલ આપણે સેવડો રેડી થઈ ગયો તો ચેવડો પણ રેડી થઈ ગયો છે. છે. માથું બટા જો આપણે સેવ ભૂંગળા લાંબા નાની તો ઝીણા ભૂંગળા ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. બધા બેસી ગયા જો અત્યારે નિરાંતથી બધું કમ્પ્લીટ ને ભવ્યભાઈને તો મહિનો ખાવા. લે અને જમવા નાસ્તાનું કામે ભેગું આવે છે. અમારે એક નવી ટીપ સાથે મસ્ત મજાનું બનાવ્યું છે. બેન આવ્યા હતા મળવા એકાદશી સુધી મસ્ત મજાનો ચેવડો પણ રેડી થઈ ગયો, મસાલો બનાવ્યો ને એકદમ મસ્ત થયો છે. તો એ પણ ભરી લઈએ. ઓલમોસ્ટ આપણે બધું જો ભવ્યનો ભાગ હવે બની ગયો છે અને જાવાટાના રોડ નો કાઢે સારું કેમ કે હવે એ કાલે પૂછશું કેવું હું. અને વરસાદ જામમાં માઘવા અંધાર્યો છે અને આપણે રસ કાઢવા બેસી ગયા છે. મસ્ત મજાનો રસ કાઢી લઈએ એકદમ કેસરી કેસરી કેરી છે ને બાકી. તો ચાલો આપણે હવે એ રસ કાઢવાનો છે. આને મેં આપણે સાયણીમાં કાઢીએ કેમ કે ખમણીમાં કાઢીએ એટલે છે ને રૂછડા બધા એને અલગ થઈ જાય અને મજા આવે ખાવાની. અને લીસો રસ કોઈના ઘરમાં ભાવતો નથી, એ તો આગળના વિડીયોમાં કીધું જ છે તમને બધાને. આપણે પેલા રસ કાઢી લઈએ. અને કેરી તો હું તો એટલી બગડે છે કે વાત પૂછોમાં. જોવો તમે કેટલી બગડે છે. અને જો અહીંયા તો કાઢી સજી અહીં પાકે છે એવી અને બગડે છે કેમ કે એક આયરે ઝાઝો દાબો નાખ્યો હોય તો થોડીક તો બગડવાની જ છે કેમ કે એક આયરે અમે 3 મણનો દાબો નાખ્યો છે એટલે થોડી ઘણી તો બગડે. તો ચાલો આપણે હવે રસ કાઢી લઈએ મસ્ત મજાનો. જો કેરી છે ને દાબાની હોય ને એટલે આપણે પરબારી સુધારીને ખવાય પણ ન હોય, એને બહાર રાખી થોડીક વાર પાણીમાં એટલે કેમિકલ હોય એ બધું વયું જાય. એમાં અમે તો કાર્બેટથી પકવીશું, આમ તો કેમિકલથી તો બોરેલ નથી એટલે હીટ મારેલું છે કાર્બેટથી. તો પછી બોરીને સરસ મજાને ઠંડી કરીને પછી ચીરું કરીને રસ કાઢી લેશું ને પછી આપણે ભર મૂકી દઈશું ફ્રીજમાં. આજે તો ભીમગિયારી છે જો મંદિરનો કાંઈ વારો ન આવ્યો. મંદિરનું છે ને ટીંગાતા તો ખીલી મળીની સ્ક્રૂ મળ્યાની પછી પાછું મૂકી દીધો. અત્યારે ગયા વંથલી તો ચાલો એને પણ ફોન કરી સ્ક્રૂ લઈ આવે ને આપણે ભગવાનનું મુહૂર્ત આજે 11 સુધી કરવું તો પણ મને એમ છે એવું લાગે તો નહીં આવે મુહૂર્ત. તો હવે જોઈએ હવે. તો વરસાદનો માહોલ પણ થઈ ગયો છે અને ત્રીજા બેન વયા ગયા જમવા આવી ગયા છે ગોયણી અને મમ્મી વાસણ ઉટકે છે નીચે વયા ગયા વાસણ ઉટકવા. હું હવે રસ કાઢનો ભવ્યભાઈ જોવે છે ટીવી એનું બધી તૈયાર થઈ ગયું છે. કપડાં પણ ભરાઈ ગયા છે અને નાસ્તામાં ખાલી સિંગ ને ચેવડો જ લઈ જાવ. તો ગાંઠિયા લઈ જાવ પણ થોડાક જ લઈ જવા છે. ગાંઠિયા તો અમારા માટે જ કર્યા હતા કાલે છે એટલે હમણાં તો 2 દી ત્યાં તેલનું જ કામ હાલે ફણસાણનું. સિંગ ને ગાંઠિયા ને 2 જાતના ગાંઠિયા ને આજે ચેવડો ને પછી સેવ કરીને ભૂંગળા તળ્યા ને એવું બધું કામકાજ કર્યું. એ વિડીયો શૂટ અમે નથી કર્યો કેમ કે અત્યારે આવી ગયા બધા ભાવ ફેરવાના એટલે બધી ભગવાનની વાતો કરતા હતા ને હું અહીં બેઠી બેઠી ચેવડો બનાવતી હતી. એવું બધું કામકાજ હતું એટલે બધું કમ્પ્લીટ કરીને બધું ઊંચા નીચે મૂકીને બધું જો અહીં ખાલી તેલ પડ્યું છે. તેલ આપણે છે ને લગભગ મમ્મીને પૂછીને પૂરી બનાવવાની છે કેમ કે આજે 11 છે ને એટલે બનાવી છે પૂરી. તો પછી નહીં બનાવીએ તો આપણે તેલ ગાળી લઈશું બનાવશું તો ભલે જોઈએ બધા કેમ કે ભૂંગળા એટલા બધા આવીને ખાતા હતા ને એટલે તળેલું ખાઈ ખાઈને પાણી પીપીને લાંબા થઈ ગયા હતા. તો જોઈએ હવે પછી ચાલો હવે આપણે પેલા રસ કાઢી લઈએ. રસોઈ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને કેરીનો રસ પણ સારો એવો નીકળી ગયો છે. જમવાની પણ તૈયારી કરી લઈએ અને જમી પણ લઈએ અને વિડીયોને પણ અહીંયા આપણે એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો જમી લઈએ વારું પાણી. ટાટા બાય બાય. ચાલો મળીએ કાલે એક નવા વિડીયો સાથે.